नमस्कार। शासनाधिकारी कचेरी सिद्धपुर द्वारा आयोजित वर्चुअल क्लासरूम में आप सर्व बाळ मित्रों हार्दिक स्वागत है। આજનો વિષય સંસ્કૃત છે, ધોરણ 8, એકમ છે ચિત્રપદાની 2। મિત્રો, ચિત્રપદાની 2 એ જે એકમ છે એની અંદર તમારે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એ શબ્દો વિશે જાણકારી મેળવવાની છે। એના સિવાય કેટલાક સર્વનામોનો ઉપયોગ તમારે શીખવાનો છે। સર્વનામો 3 પ્રકારના છે। એક છે એતે, બીજો છે એતાહા અને ત્રીજો છે એતાની। એતે, એતાહા અને એતાની આ 3 સર્વનામો જે છે એ કયો શબ્દ હોય તો એની પહેલા મુકાય એ આપણે ચિત્રપદાની 2 ની અંદર શીખવાનું છે। તો સર્વપ્રથમ આપણે જે સંસ્કૃતના 3 લિંગો છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, એ 3ના કેટલાક શબ્દો વિશે જાણીએ। સર્વપ્રથમ પુલ્લિંગ જે શબ્દો છે એ શબ્દો આપણે કેટલાક તમારી સમક્ષ રજૂ કરું છું, આપ નિહાળશો, એને બરાબર જોવાનો પ્રયત્ન કરજો કે એ શબ્દો કેમ પુલ્લિંગ કહેવાય છે। તો સર્વપ્રથમ આપણી સમક્ષ પુલ્લિંગ શબ્દો। મિત્રો, આપ સ્ક્રીન પર સંસ્કૃત પુલ્લિંગ એકવચન શબ્દો જોઈ શકો છો। સંસ્કૃત પુલ્લિંગ એકવચન શબ્દો જે છે, તો સર્વપ્રથમ આપને સ્ક્રીન પર શુકઃ, મયુરઃ, શ્વાનઃ, સિંહઃ, ગજઃ, અશ્વઃ, શશકઃ, હંસઃ, આસંદઃ, સ્યુતઃ, પત્રભારઃ, સમીકરઃ, ભ્રમણભાસઃ, પર્વતઃ, કટઃ, દંડદીપઃ, પાદપઃ, ચષકઃ, કંદુકઃ, સેવકઃ। તો આ શબ્દો જે છે આપ જોઈ શકો છો, તમામે તમામ શબ્દો જે છે એ એકવચનના છે અને પુલ્લિંગ શબ્દો છે। તો આ એકવચન અને પુલ્લિંગના જે શબ્દો આપે નિહાળ્યા એ શબ્દોની અંદર એક સમાનતા તમે જોઈ હશે કે દરેક શબ્દની પાછળ 2 ટપકા મૂકેલા છે। દરેક શબ્દની પાછળ શું મૂકેલું છે? 2 ટપકા, જેને સંસ્કૃત ભાષામાં વિસર્ગ કહેવાય છે। શું કહેવાય છે? વિસર્ગ કહેવાય છે, જે તમે જાણતા હશો, જાણો છો ને મિત્રો? તો અહીંયા વિસર્ગ વાળો શબ્દ હોય એને સંસ્કૃત ભાષામાં પુલ્લિંગ શબ્દ કહેવામાં આવે છે। મિત્રો, પુલ્લિંગ હું કહી રહ્યો છું, તો પુલ્લિંગ એટલે શું? તો આપણે એ જાણીએ। પુલ્લિંગ એટલે કે જે નર જાતિનો ઉલ્લેખ બતાવતો હોય એવો શબ્દ એને કહેવાય પુલ્લિંગ। જે નર જાતિ એટલે કે પુરુષ જાતિનો ઉલ્લેખ બતાવતો હોય એને કહેવાય પુલ્લિંગ શબ્દ। પુલ્લિંગ શબ્દોની પાછળ એટલે કે અંતિમ અક્ષરની પાછળ મોટે ભાગે, હું તો કહું છું હંમેશા, વિસર્ગ આવતો હોય છે। તો અહીંયા આપણે આ વિસર્ગ વાળા જે શબ્દો જોયા 20, તમામે તમામ પુલ્લિંગ એકવચનના શબ્દો છે। મિત્રો, પુલ્લિંગ એકવચનનો શબ્દ હોય તો એની આગળ કયું વિશેષણ મૂકી શકે? ક્યારે? માનો કે અહીંયા પહેલો શબ્દ શુકઃ છે, મારી બાજુમાં હું બેઠો છું, તો મારી બાજુમાં બિલકુલ પોપટ આવીને બેસી જાય છે, આવીને બેસે છે પોપટ, બરાબર? તો શુકઃ એની આગળ હું કયું સર્વનામ વાપરું? મારી બિલકુલ બાજુમાં શુકઃ એટલે કે પોપટ બેઠેલો હોય તો હું કયું સર્વનામ વાપરું? તો મિત્રો, સંસ્કૃતમાં પુલ્લિંગ શબ્દ હોય, એકવચનમાં હોય અને આપણી નજીકમાં હોય તો એના માટે એષઃ, ફરીવાર કહું છું, એષઃ એ સર્વનામ વપરાય છે। કયું સર્વનામ વપરાય છે મિત્રો? એષઃ એ સર્વનામ વપરાય છે। એટલે કે અહીંયા ટોટલ 20 શબ્દો જે આપેલા છે એ કેવા છે? એકવચનના છે અને પુલ્લિંગ શબ્દો છે। એટલે કે એનો અર્થ એ થયો કે આપણે આ તમામે તમામ 20 શબ્દોની આગળ એષઃ સર્વનામ મૂકીશું, પણ ક્યારે? આ વસ્તુઓ આપણી બિલકુલ નજીકમાં હોવી જોઈએ। મયુર, મારી બાજુમાં મયુર આવીને બેઠો હોય તો હું એની આગળ કયો શબ્દ મયુર શબ્દની આગળ કયો સર્વનામ વાપરીશ? એષઃ। એષઃ મયુરઃ। મારી પાસે શ્વાનઃ, કૂતરો બિલકુલ નજીકમાં બેઠો છે
તો હું કયું સર્વનામ વાપરીશ? એષઃ શ્વાનઃ. મારી બિલકુલ પાસે સિંહ બેઠો છે. મિત્રો રૂબરૂમાં ન હોય તો સિંહ બેઠો છે, તો હું કયું સર્વનામ વાપરીશ? એષઃ સિંહ. એ જ પ્રમાણે એષઃ ગજઃ પાસે હોય તો એષઃ અશ્વઃ, એષઃ શશકઃ, એષઃ હંસઃ, એષઃ આસંદઃ, એષઃ શ્યુતઃ, એષઃ પત્રભારઃ, એષઃ સમીકરઃ, એષઃ ભ્રમણભાસઃ, એષઃ પર્વતઃ, એષઃ કટઃ, એષઃ દંડદીપઃ, એષઃ પાદપઃ, એષઃ ચષકઃ, એષઃ કંદુકઃ, એષઃ સેવકઃ. ફરીવાર મિત્રો એક વાત ખાસ યાદ દેવડાવી દઉં કે એષઃ જે સર્વનામ છે એ પુલ્લિંગ નામની આગળ મુકાય છે, અને ક્યારે પુલ્લિંગ એકવચન શબ્દ જે છે એ પુલ્લિંગ એકવચન શબ્દ વાળું વસ્તુ હોય, વ્યક્તિ હોય, એ આપણી પાસે હોય ત્યારે આપણે એષઃ મૂકવાનું છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે આપને પુલ્લિંગ શબ્દોની આગળ કયું સર્વનામ ક્યારે મુકાય એ વિશે સમજણ પડી ગઈ હશે. આગળ વધીએ. હવે જે શબ્દો છે, હવે જે પુલ્લિંગ શબ્દો જે છે આપણે હાલ શીખ્યા એકવચન વાળા પુલ્લિંગ શબ્દો, એની આગળ એષઃ મુકાય છે, બરાબર. તો એ વાક્યો તરફ આપણે આગળ વધીએ. મિત્રો અહીંયા સૂચના છે સંસ્કૃત પુલ્લિંગ એકવચન શબ્દો અને વાક્યો, બરાબર. ત્યાંથી સૂચના સમજીએ. સંસ્કૃત પુલ્લિંગ એકવચન શબ્દો અને વાક્યો. તો પહેલા પુલ્લિંગ એકવચન શબ્દો આપણે જોયા, હવે એના વાક્યો જોવાના છે. મિત્રો અહીંયા બે મુદ્દાઓ એક સાથે લીધેલા છે, પુલ્લિંગ એકવચન શબ્દો અને વાક્યો, અને પાછા પુલ્લિંગ બહુવચન શબ્દો અને વાક્યો. તો મિત્રો અહીંયા આપણે જે આગળ શુકઃ જે એકવચન વાળા શબ્દો જોયા એનું જ બહુવચન કરીશું આપણે. પછી એકવચનમાંથી બહુવચન શબ્દો બનાવીશું, અને પુલ્લિંગ એકવચનનું જે વાક્ય છે એના પુલ્લિંગ બહુવચનનું પણ વાક્ય આપણે બનાવતા શીખીશું, બરાબર. તો આપણે વાક્ય તરફ આગળ વધીએ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો શુકઃ. શુકઃ એટલે એક પોપટની વાત છે, તો શુકઃ પુલ્લિંગ એકવચન શબ્દ છે. શુકઃ પુલ્લિંગ એકવચન શબ્દ છે, અને મારી નજીકમાં છે, તો મેં કયું વાક્ય બનાવ્યું છે? એષઃ શુકઃ, આ પોપટ. હવે મિત્રો અહીંયા ફરી વખત એક નવો મુદ્દો આપણે શીખવા જઈ રહ્યા છીએ. શુકઃ, અહીંયા શુકઃ શબ્દ છે, તો શુકઃ એ એક પોપટની વાત છે, એટલે એકવચન વાળો શબ્દ કહેવાય. અહીંયા બિલકુલ એની નીચે તમે જોઈ શકો છો શુકાહ. શું લખેલું છે અહીંયા? શુકાહ, એટલે કે પોપટો. ઘણા બધા પોપટોની અહીંયા વાત થઈ રહી છે. તો મિત્રો શુકઃ શબ્દનું બહુવચન કર્યું તો થયું શુકાહ. અહીંયા શુકઃ એકવચન શબ્દ છે, એકવચન વાળો શબ્દ છે, પુલ્લિંગ શબ્દ છે, પુલ્લિંગ વાળો શબ્દ છે, અને પાછો એકવચનમાં છે, એટલે આપણે આગળ એષઃ એ સર્વનામ મૂક્યું છે. એ જ શુકઃ શબ્દનું જ્યારે આપણે બહુવચન બનાવીએ છીએ ત્યારે થાય છે શુકાહ, એટલે કે પોપટો. તો મિત્રો અહીંયા શુકાહ એ બહુવચન દર્શાવતો શબ્દ છે, પાછો પુલ્લિંગ છે. તો અહીંયા ખાસ મિત્રો નોંધ કરીશું કે અહીંયા જે ચિત્રપ્રદાની બે છે એ મુદ્દો અહીંયા શરૂ થાય છે. એતે શું કર્યું છે આપણે અહીંયા? એતે શુકાહ. તો પુલ્લિંગ શબ્દ હોય, પાછો બહુવચનમાં હોય, તો સર્વનામ તરીકે શું મુકાય છે? એતે મુકાય છે. પણ ક્યારે? આ શુકાહ ઘણા બધા પોપટો આપણી પાસે હોય, બેઠેલા હોય, તો આપણે આ પોપટો એવું કહેવું છે તો સર્વનામ તરીકે એતે વાપરીશું, બરાબર. એક હોય શુકઃ તો એષઃ વાપરીશું, ઘણા બધા હોય તો એતે વાપરીશું. તો મિત્રો અહીંયા આપણે કુલ 4 બાબતો શીખી રહ્યા છીએ. શુકઃ એ પુલ્લિંગ એકવચન શબ્દ છે. જો પુલ્લિંગ અને એકવચન શુકઃ શબ્દ હોય, આપણી નજીક હોય, તો આપણે આગળ સર્વનામ તરીકે એષઃ વાપરીશું. શુકાહ જે શુકઃ શબ્દનો બહુવચન છે, શુકાહ. તો શુકાહ એટલે કે ઘણા બધા પોપટો આપણી બાજુમાં હોય, તો આપણે આગળ સર્વનામ તરીકે એતે વાપરીશું. તો એતે ક્યારે આવે અને એષઃ ક્યારે આવે એ ક્લિયર થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું છે આપ સર્વેને? થઈ ગયું ને મિત્રો? પુલ્લિંગ હોય ને એકવચનમાં હોય તો, અને પાછું નજીકમાં હોય, તો આપણે એષઃ મૂકીશું. ઘણા બધા પોપટો છે, પુલ્લિંગમાં છે અને આપણી નજીકમાં છે, તો આપણે એતે મૂકીશું સર્વનામ તરીકે. સાવ સરળ છે.
તો આગળ વધીએ મયુરઃ બીજા કેટલાક ઉદાહરણો છે તો આપ જોઈ શકો છો હવે આપને ખ્યાલ આવી ગયો છે મયુરઃ જોઈ શકો છો આપ મયુરઃ એક મોર એક જ મોરની વાત છે પુલ્લિંગ છે અને એક વચનમાં છે તો શું થઈ ગયું છે અહીંયા મયુરઃ શબ્દ પુલ્લિંગ છે એક વચનમાં છે માટે અને પાછો નજીકમાં છે આપણી નજીકમાં હોય તો આપણે સર્વનામ તરીકે શું વાપરીશું એષઃ વાપરીશું મયુરઃ એનો બહુવચન શબ્દ બનશે મયુરાહ શું બનશે મયુરાહ તો અહીંયા મયુરાહ એટલે કે મોરો અહીંયા ઘણા બધા મોરોની વાત છે પુલ્લિંગ છે બરાબર શબ્દ પુલ્લિંગ છે ઘણા બધા મયુરોની વાત છે અને પાછું બહુવચનમાં છે બહુવચનમાં હોય તો એતે વાપરીશું શું વાપરીશું એતે એ જ પ્રમાણે શ્વાનઃ એટલે કે પુલ્લિંગ શબ્દ છે પાછો એક વચનમાં છે શ્વાનઃ એટલે કૂતરો તો એક કૂતરાની વાત છે અહીંયા શ્વાનઃ એટલે કે કૂતરો એક વચનમાં છે પુલ્લિંગ છે માટે સર્વનામ તરીકે આપણે શું વાપર્યું એષઃ વાપર્યું શ્વાનઃ શબ્દનું બહુવચન થાય છે શ્વાનાહા એટલે કે ઘણા બધા કૂતરાઓ તો શ્વાનાહા એ શ્વાન શબ્દનું બહુવચન છે ઘણા બધા કૂતરાઓની વાત છે અહીંયા તો શ્વાનાહા એ પુલ્લિંગ શબ્દ છે બહુવચનમાં છે તો આપણે અહીંયા એ શબ્દ મૂક્યો છે આગળ સર્વનામ અને પાછું આપણા શ્વાનાહા આપણા નજીકમાં કૂતરાઓ છે ઘણા બધા તો આપણે આગળ સર્વનામ તરીકે એતે વાપરીશું તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો છે એષઃ એતે એનો પ્રયોગ આપણે ક્યાં કરવાનો છે અને ક્યાં નથી કરવાનો બિલકુલ સરળ એક સિમ્પલ સરળ વાત કહી દઉં પુલ્લિંગ નામ હોય એક વચનમાં હોય અને આપણી પાસે હોય તો આપણે એષઃ મૂકીશું પુલ્લિંગ નામ હોય બહુવચનમાં હોય અને આપણી પાસે હોય આપણે આજુબાજુમાં જ હોય તો આપણે એતે સર્વનામ વાપરીશું ઓકે મિત્રો તો કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે જે આપ જોઈ શકો છો સિંહ તો એક સિંહ હોય તો એષ સિંહ આપ અહીંયા જોઈ શકો છો એષ સિંહ ઘણા બધા સિંહો હોય તો સિંહાહા સિંહ શબ્દનું બહુવચન થશે સિંહાહા તો અહીંયા સિંહાહા એ પુલ્લિંગ શબ્દ છે પુલ્લિંગ શબ્દ તો છે જ પાછું બહુવચન પણ છે અને આપણી પાસે ઘણા બધા સિંહો દેખાતા હોય તો આપણે સર્વનામ તરીકે શું મૂકીશું એતે મૂકીશું ઓકે એ જ પ્રમાણે ગજઃ એક હાથીની વાત છે તો એષઃ ગજઃ એ જ પ્રમાણે ગજઃ શબ્દનું બહુવચન થશે ગજાહા અહીંયા ઘણા બધા હાથીઓની વાત છે પુલ્લિંગ શબ્દ છે બહુવચનમાં છે માટે સર્વનામ તરીકે આપણે એતે વાપરીશું એ જ પ્રમાણે નીચે અશ્વ આપ્યું છે અશ્વઃ એક અશ્વની વાત છે અશ્વઃ શબ્દ પુલ્લિંગ છે પાછો એક વચનમાં છે એક જ ઘોડાની વાત છે આપણી નજીકમાં હોય તો આપણે સર્વનામ તરીકે એષઃ વાપરીશું અશ્વઃ એનું બહુવચન થશે અશ્વાહા બરાબર તો અશ્વાહા એ પુલ્લિંગ શબ્દ છે બહુવચનમાં છે આપણી પાસે ઘણા બધા ઘોડાઓ હોય આપણી આજુબાજુમાં તો આપણે સર્વનામ તરીકે તે વાપરીશું તો મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો હશે તો અહીંયા પુલ્લિંગ એક વચન આપણી આજુબાજુમાં હોય તો આપણે એષઃ વાપરીશું પુલ્લિંગ બહુવચન આપણી આજુબાજુમાં હોય તો આપણે સર્વનામ તરીકે એતે વાપરીશું તો મિત્રો અહીંયા પુલ્લિંગ જે શબ્દ હોય પુલ્લિંગ જે શબ્દ હોય તો એની આગળ શું વાપરવું એ વાત તમને ક્લિયર થઈ ગઈ હશે તો આપણે આગળ વધીએ હવે સ્ત્રીલિંગ શબ્દો તરફ તો જાણવા છે ને સ્ત્રીલિંગ શબ્દો આગળના ઓકે હવેના શબ્દો જે છે એ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એ શબ્દો છે સ્ત્રીલિંગ શબ્દો સંસ્કૃતમાં કેટલાક શબ્દો સ્ત્રીલિંગમાં પણ આવે છે તો સર્વપ્રથમ સ્ત્રીલિંગ એટલે શું તો જે સ્ત્રીલિંગમાં આવતા હોય બરાબર સ્ત્રીલિંગ મતલબ નારી જાતિ બતાવતા શબ્દો જે છે એ શબ્દોને આપણે સ્ત્રીલિંગમાં ગણીશું બરાબર છે તો નારી જાતિ બતાવતા જે શબ્દો છે એ શબ્દો આપણે સ્ત્રીલિંગમાં ગણીશું તો એવા નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ બતાવતા શબ્દો એક વચન શબ્દો કયા છે એ જાણીએ બાલિકા પ્રથમ શબ્દ છે બાલિકા પછી છે ચટકા આપ જોઈ શકો છો સ્ક્રીન પર ચટકા મહિલા નૌકા માપિકા પત્રપેટિકા વૃક્ષશાયિકા અગ્નિપેટિકા માલા જપમાલા સૂચિકા તુલા રંધ્રિકા કલા उत्पीठिका प्रतिमा संचिका पूजा गीता भार्या આ તમામે તમામ જે શબ્દો છે એ સ્ત્રીલિંગ શબ્દો કહી શકીએ કેમ મિત્રો તો જો તમે જોઈ શકો છો કે આ તમામે તમામ શબ્દનો જે છેલ્લો અક્ષર છે એનો
છેલ્લો અક્ષર જે છે એ આ કારાંત છે. જુઓ, બાલિકા તો પાછળ આ બોલાય છે, ચટકા તો આ બોલાય છે પાછળ મહિલા. તો આ શબ્દો બધા કેવા છે? સ્ત્રીલિંગ શબ્દો છે. મિત્રો તમે તમામે તમામ 20 શબ્દો જોયા તો તમે જોયું હશે મિત્રો, એક વાત ખાસ નોંધ કરી હશે, આ શબ્દોની પાછળ વિસર્ગ આવતો નથી. વિસર્ગ સિવાયના શબ્દો છે, એટલે કે વિસર્ગ સિવાયના શબ્દો હોય એ શબ્દો કેવા કહી શકીએ આપણે? સ્ત્રીલિંગ શબ્દો કહી શકીએ. ઓકે, હવે આ સ્ત્રીલિંગ શબ્દો જે છે એ એની આગળ આપણે કયું સર્વનામ વાપરી શકીએ? આપણે હવે એની ચર્ચા કરવાની છે. તો સ્ત્રીલિંગ શબ્દોની આગળ કયું સર્વનામ વપરાશે તો એના માટે આપણે આગળ વધીએ. તો મિત્રો અહીંયા આપણા માટે વાક્યો છે સંસ્કૃત સ્ત્રીલિંગ એકવચન. તો સંસ્કૃતમાં સ્ત્રીલિંગ શબ્દ હોય અને પાછો એકવચનમાં હોય, એક જ વ્યક્તિની વાત કરેલી હોય એવા શબ્દો આપણે આગળ જોયા. હવે એના વાક્યો જોઈશું. ત્યારબાદ આની આ સેટની અંદર જ આપણે સ્ત્રીલિંગ બહુવચનના શબ્દો પણ જોઈશું અને વાક્યો જોઈશું. આ બે મુદ્દા આપણે અહીંયા ટોટલ ક્લિયર કરીશું. તો આપણે આગળ વધીએ. પ્રથમ શબ્દ છે બાલિકા. તો બાલિકા એટલે કે કન્યા, દીકરી, બરાબર. તો બાલિકા, તો બાલિકા કેટલી છે? અહીંયા એક બાલિકાની વાત છે. પાછો બાલિકા શબ્દ સ્ત્રીલિંગ છે, બરાબર. કોઈ બાલિકા આપણી બાજુમાં ઊભા હોય, બિલકુલ નજીકમાં હોય, તો આપણે બાલિકાના આગળ કયું સર્વનામ મૂકીશું? બાલિકા શબ્દની આગળ કયું સર્વનામ મૂકીશું? એશા. કયું સર્વનામ મૂકીશું? એશા. બાલિકા શબ્દ છે અહીંયા, બાલિકા શબ્દનું બહુવચન થશે બાલિકાહ. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં લેજો, બાલિકાહ પાછળ વિસર્ગ લાગે છે, પણ ક્યારે? શબ્દ બહુવચનમાં બનતો હોય ત્યારે, બરાબર. કે તમને એવું થશે મનમાં કે સાહેબ તમે આગળ એવું કહ્યું કે વિસર્ગ હોય એ પુલ્લિંગની પાછળ જ આવે, અહીંયા તો સ્ત્રીલિંગ નામ છે, પાછળ કેમ આવ્યું અહીંયા? તો બાલિકા શબ્દ બહુવચન બને છે માટે અહીંયા વિસર્ગ મુકાય છે. ઓકે, તો બાલિકાહ, તો બાલિકાહ એ બાળકીઓ, એનું ગુજરાતી એવું થશે બાળકીઓ. તો મિત્રો ઘણી બધી બાળકીઓ હોય, અહીંયા બાલિકાહ એટલે ઘણી બધી બાળકીઓ. બાલિકાહ એ સ્ત્રીલિંગ શબ્દ છે, આપણી નજીકમાં હોય તો બાલિકાહ એ શબ્દની આગળ જે સર્વનામ મુકાય છે એ સર્વનામ છે એતાહ. કયું સર્વનામ મુકાય છે? એતાહ. એક બાલિકા હોય તો એશા મુકાય. ક્યારે? બાલિકા આપણી નજીકમાં ઉભેલા હોય, સ્ત્રીલિંગ નામ છે, નજીકમાં ઉભેલા હોય તો આપણે શું? પાછું એક વચન છે, તમે ખાસ નોંધ કરો, બાલિકા તો એક જ છોકરીની વાત છે, એક જ દીકરીની વાત છે. એક વચનમાં હોય, આપણી નજીકમાં હોય અને સ્ત્રીલિંગમાં હોય તો એની આગળ હંમેશા એશા નામનું સર્વનામ મુકાય છે. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે એ જ બાલિકા, બાલિકા શબ્દ જે છે એનું આપણે બહુવચન કરી દઈએ, બાલિકાહ. બહુવચન શું થઈ ગયું? બાલિકાહ. તો મિત્રો અહીંયા બાલિકાહ એ શું છે? બાલિકા શબ્દનું બહુવચન છે, સ્ત્રીલિંગ છે, બરાબર. બહુવચન છે, સ્ત્રીલિંગ છે, બરાબર. તો અને પાછું બાલિકાઓ ઘણી બધી આપણી નજીકમાં ઉભેલા હોય તો આપણે કયું સર્વનામ મૂકીશું આગળ? એતાહ. ઓકે, તો ખ્યાલ આવી ગયો મિત્રો. આગળ વધીએ. બાલિકા શબ્દની જેમ બીજા પણ કેટલાક ઉદાહરણ આપેલા છે. અહીંયા છે ચટકા. ચટકા એટલે કે ચકલી, એક ચકલી છે, ચટકા એક ચકલી છે, આપણી નજીકમાં છે અને પાછી સ્ત્રીલિંગ શબ્દ છે એટલે આપણે આગળ કયું સર્વનામ મૂકીશું? એશા. ચટકાનું બહુવચન થાય છે અહીંયા ચટકાહ. તો ઘણી બધી ચકલીઓ, અહીંયા આપ જોઈ શકો છો ચટકાહ, ઘણી બધી ચકલીઓ છે, સ્ત્રીલિંગમાં શબ્દ છે અને ચટકાઓ આપણી આજુબાજુ આપણી બિલકુલ નજીકમાં છે તો આપણે કયું સર્વનામ વાપરીશું? એતાહ. કયું સર્વનામ વાપરીશું? એતાહ. એ જ પ્રમાણે ત્રીજું મહિલા. તો મહિલા એ સ્ત્રીલિંગ શબ્દ છે, એક વચનમાં છે, કોઈ મહિલા આપણી નજીકમાં ઉભેલા છે તો આપણે મહિલા શબ્દની આગળ કયું સર્વનામ વાપરીશું? એશા. મહિલા જે શબ્દ છે એનું બહુવચન થશે મહિલાહ. મહિલાહ એટલે કે સ્ત્રીઓ. તો મહિલાહ એ શબ્દ કેવો છે? સ્ત્રીલિંગ છે, બહુવચનમાં છે અને આપણી બાજુમાં ઘણા બધા મહિલાઓ ઊભા હોય તો આપણે એતાહ કયું સર્વનામ વાપરીશું? એતાહ. ઓકે મિત્રો, તો આવા કેટલાક ઉદાહરણો છે આપણી સમક્ષ હું મૂકી રહ્યો છું. આપ જોઈ શકો છો નૌકા, તો એક નૌકા હોય તો એશા નૌકા, નૌકાનું બહુવચન થશે નૌકાહ, તો એતાહ નૌકાહ. તો આવા સ્ત્રીલિંગ શબ્દોનો પણ આપ આગળ કયું સર્વનામ વાપરવું એ આપ નક્કી કરી શકો છો. હવે આપણે આગળ વધીએ.
નપુંસકલિંગ શબ્દો તરફ આપણે આગળ વધીએ. નપુંસકલિંગ શબ્દો કેવા પ્રકારના હોય? તો સર્વપ્રથમ આપણે નપુંસકલિંગ શબ્દો વિશે માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ તો આપણે માહિતી આપી દઉં કે નપુંસકલિંગ એટલે શું? તો મિત્રો નાન્યેતર જાતિના જે શબ્દો છે, નાન્યેતર જાતિના જે શબ્દો છે, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ ન હોય અથવા કોઈ વસ્તુનો ઉલ્લેખ કરતા હોય એવા શબ્દોને નપુંસકલિંગ શબ્દો કહેવામાં આવે છે. બરાબર? જેમ કે વ્યંજનમ, વ્યંજનમ એટલે કે પંખો. તો પંખો એ વસ્તુ છે, નથી પુરુષ કે નથી સ્ત્રી, માટે નપુંસકલિંગ કહેવાય છે. તો આવા સંસ્કૃત નપુંસકલિંગ એક વચનવાળા શબ્દો જે છે એ કેટલાક આપણી સમક્ષ હું રજૂ કરું છું. આપ જોજો. તો પ્રથમ શબ્દ છે પુસ્તકમ. આપ જોઈ શકો છો પુસ્તકમ, ચિત્રમ, પાત્રમ, યુતકમ, ઉપનેત્રમ, અર્ગલમ, વાતાયનમ, કંકતમ, પર્ણમ, વ્યજનમ, આમ્રફલમ, ગૃહમ, સંગણકમ, દ્વારમ, નેત્રમ, ફેનકમ, વિમાનમ, યાનમ, બસયાનમ, ટિપ્પણી પુસ્તકમ. તો મિત્રો આ 20 શબ્દો છે. ફરીવાર આપની સમક્ષ સ્ક્રીન પર રજૂ કરી રહ્યો છું. બરાબર ધ્યાનથી જોજો. એમાં તમને એક સમાનતા જોવા મળશે. કઈ? તમે આપણા પ્રથમ નંબરના શબ્દ તરફ પહોંચીને ત્યાં સુધી તમે સુધી કાઢો. ચલો ઝડપથી. બસયાનમ, યાનમ, વિમાનમ, ફેનકમ, દ્વારમ, ગૃહમ, સંગણકમ, આમ્રફલમ, વ્યજનમ, પર્ણમ, કંકતમ, વાતાયનમ, અર્ગલમ, ઉપનેત્રમ, યુતકમ, પાત્રમ, ચિત્રમ, પુસ્તકમ. તમને મળી ગયું હશે. શી સમાનતા છે? બધાની પાછળ મ આવે છે. શું આવે છે? મ. કેવો મ આવે છે? હલંત મ. શું કહેવાય ને? હલંત મ. લંગડું મ પણ કહી શકાય. બરાબર? તો અહીંયા તમામ શબ્દોની પાછળ કેવો મ આવે છે? હલંત મ આવે છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે હલંત મ વાળા જે શબ્દો છે એ બધા કેવા શબ્દો કહી શકીશું આપણે એમના? નપુંસકલિંગ શબ્દો કહેવાય. કેવા શબ્દો કહેવાય એમના? નપુંસકલિંગ શબ્દો કહેવાય. તો હવે આ નપુંસકલિંગ શબ્દોની ઓળખ તમે સરળતાથી કરી શકો છો. કેવી રીતે? તો પાછળ જે હલંત મ છે બરાબર ધ્યાનથી જોઈ લેવાનો. હલંત મ આવે તો સમજવાનું કે નપુંસકલિંગ શબ્દો છે. તો આપણે થોડુંક યાદ કરી લઈએ. પુલ્લિંગ શબ્દમાં શું થતું હતું? તો પાછળ વિસર્ગ આવતો હતો. સ્ત્રીલિંગ શબ્દમાં શું થતું હતું? તો પાછળ આ કારણ બોલાય છે. કોઈ વિસર્ગ નથી કે કોઈ મ નથી. તો હલંત મ આવે તો નપુંસકલિંગ, વિસર્ગ આવે તો પુલ્લિંગ, અને આ કારણ બોલાય. અથવા તો હલંત મ કે વિસર્ગ ના આવતો હોય એવા શબ્દોને આપણે શું કહીશું? સ્ત્રીલિંગ શબ્દ કહીશું. પણ મિત્રો સ્ત્રીલિંગમાં વિસર્ગ આવે છે પાછો બહુવચનમાં, ખાસ યાદ રાખજો. ઓકે મિત્રો, તો હવે આપણે નપુંસકલિંગ એકવચન જે શબ્દો છે જાણ્યા બાદ એના વાક્યો તરફ આગળ વધીએ. જોઈએ મિત્રો આગળ સંસ્કૃત નપુંસકલિંગ એકવચનના શબ્દો જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. હવે એના વાક્યો અને બહુવચન શબ્દો અને એના વાક્યો આપણે જાણવાના છે. તો આગળ વધીએ પ્રથમ વાક્ય તરફ. જોઈ શકો છો મિત્રો સ્ક્રીન ઉપર પુસ્તકમ. તો અહીંયા પુસ્તકમ એ એક વચન વાળો શબ્દ છે. એકાઈ પુસ્તકની વાત છે એટલે એક વચન વાળો શબ્દ કહીશું. પાછો જો પાછળ મ છે, હલંત મ, એટલે આપણે શું કહીશું? નપુંસકલિંગ શબ્દ કહીશું. તો કોઈ પુસ્તક મારી પાસે પડ્યું હોય, બરાબર? કોઈ પુસ્તક મારી બાજુમાં પડ્યું છે તો મારે કહેવું છે કે આ પુસ્તક છે. તો હું કયું સર્વનામ સંસ્કૃતમાં વાપરીશ? એતત. કયું સર્વનામ વાપરીશ? એતત પુસ્તકમ. આ પુસ્તક છે. ફરીવાર કહું છું મિત્રો, પુસ્તકમ એ નપુંસકલિંગ શબ્દ છે, મારી પાસે છે અને પાછું એક જ છે. તો પાસે હોય, એક જ હોય અને નપુંસકલિંગમાં હોય તો આપણે વિશેષણ સર્વનામ તરીકે એતત વાપરીશું. શું વાપરીશું? એતત. હવે આગળ વધીએ પુસ્તકમ. તો પુસ્તકમ એક હોય તો પુસ્તકમ કહેવાય, પણ ઘણા બધા હોય તો મારી બાજુમાં ઘણા બધા પુસ્તકો પડ્યા છે તો પુસ્તકમનું આપણે બહુવચન કરવું પડે. પુસ્તકાની. શું કરવું પડે? પુસ્તકાની. તો ઘણા બધા પુસ્તકાની એટલે કે પુસ્તકો, પુસ્તકાની એટલે કે ઘણા બધા પુસ્તકો. તો પુસ્તકાની એ નપુંસકલિંગ શબ્દ છે. મારી બાજુમાં ઘણા બધા પુસ્તકો પડ્યા છે અને પાછા કેવા છે? નપુંસકલિંગમાં છે, ઘણા બધા છે. બરાબર? તો ઘણા બધા પુસ્તકો હોય, નપુંસકલિંગમાં હોય તો એની આગળ હું કયું સર્વનામ વાપરીશ? જો મિત્રો નવા જ પ્રકારનું સર્વનામ આપણી સમક્ષ આવી રહ્યું છે, એતાની.
કયું સર્વનામ વાપરીશું આપણે અહીંયા? એતાની. તો પુસ્તકાની નપુંસકલિંગ શબ્દ છે, બરાબર. પાછા ઘણા બધા પુસ્તકો આપણી પાસે પડ્યા હોય, તો પાસે પડ્યા હોય પુસ્તકો, તો મિત્રો આપણે સર્વનામ તરીકે એતાની વાપરવા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ચિત્રમ. તો મિત્રો ચિત્રમ અહીંયા એક જ ચિત્રની વાત છે. ચિત્રમની પાછળ તમે જોઈ શકો છો હલંત મ આપેલો છે. તો ચિત્રમ એ નપુંસકલિંગ શબ્દ છે, એક જ છે. કેટલા છે? એક જ ચિત્ર છે. પાછું મારી બાજુમાં ચિત્ર પડ્યું છે, તો હું કયું સર્વનામ વાપરીશ? એતત એ સર્વનામ વાપરીશ. હવે તો ચિત્રમનું બહુવચન કરીએ આપણે. ચિત્રમનું બહુવચન થશે ચિત્રાણી. શું થશે? ચિત્રાણી. તો અહીંયા આપ જોઈ શકો છો ચિત્રાણી. તો ચિત્રાણી એ બહુવચન શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ છે. ઘણા બધા ચિત્રો મારી બાજુમાં પડેલા છે. તો ઘણા બધા ચિત્રોની વાત હોય, નપુંસકલિંગ શબ્દ હોય અને બહુવચનમાં હોય, તો આપણે આગળ એતાની નામનું સર્વનામ મૂકીશું. બરાબર. કયું સર્વનામ મૂકીશું? એતાની. ત્રીજા નંબરના શબ્દ તરફ આગળ વધીએ. પાત્રમ. મિત્રો પાત્રમ એટલે વાસણ. તો પાત્રમ એ નપુંસકલિંગ શબ્દ છે, એક જ વસ્તુની વાત છે અહીંયા. અને પાછું પાત્ર મારી પાસે પડ્યું હોય, નજીકમાં હોય, તો પાત્રમ એ નપુંસકલિંગ એક વચનવાળા મારી પાસે પડેલા શબ્દની આગળ હું સર્વનામ તરીકે એતત મૂકીશ. શું મૂકીશ? એતત. પણ પાત્રમનું બહુવચન આપેલું હોય, પાત્રમ, તો પાત્રમ એક હોય તો પાત્રમ કહેવાય, પણ ઘણા બધા વાસણો પડ્યા હોય તો પાત્રાણી. શું કહીશું? પાત્રાણી. તો અહીંયા પાત્રાણી શબ્દ બહુવચનમાં છે, બહુવચનમાં પાત્રાણી શબ્દ છે, નજીકમાં પડેલા છે, બરાબર છે. અને અહીંયા નપુંસકલિંગ શબ્દમાં છે. તો નપુંસકલિંગમાં હોય, બહુવચનમાં હોય, ઘણા બધા હોય, તો એની આગળ એતાની મુકાય. શું મુકાય? એતાની. આ એતાની શું છે? સર્વનામ છે. તો એકદમ સરળ મુદ્દો છે, જે આપણે ખ્યાલમાં આવી ગયો છે. આગળ ચોથા નંબરનું જુઓ. યુતકમ. યુતકમ એટલે ખમીસ. તમે જે શર્ટ પહેરો છો ને એને યુતકમ કહેવાય. તો યુતકમ અહીંયા એક છે. યુતકમ એક છે, બરાબર. યુતકમ એક છે, નપુંસકલિંગ છે અને પાછું મારી પાસે પડ્યું છે. તો આવા યુતકમ શબ્દની આગળ હું કયું સર્વનામ વાપરીશ? તો એતત વાપરીશ. કેમ એતત વાપર્યું ભાઈ? તો એક જ અહીંયા એક જ વસ્તુની વાત છે, નપુંસકલિંગમાં છે અને મારી પાસે છે, એટલે મેં એતત શબ્દ વાપર્યો. હવે યુતકમ, તો એનું બહુવચન કરીએ. ઘણા બધા શર્ટ મારી પાસે પડ્યા હોય તો યુતકમનું બહુવચન થશે યુતકાની. શું થશે? યુતકાની. તો અહીંયા આપ જોઈ શકો છો યુતકાની એટલે કે ઘણા બધા શર્ટ બહુવચનમાં છે, પાછા નપુંસકલિંગમાં છે, પાછા મારી પાસે પડ્યા છે, તો આપણે કયું સર્વનામ વાપરીશું? એતાની. મિત્રો ખ્યાલ આવે છે? એકદમ સરળ છે. પાંચમા નંબરમાં તરફ જઈએ. ઉપનેત્રમ એટલે કે ચશ્મા. મિત્રો ઉપનેત્રમ એટલે ચશ્મા થશે. ઉપનેત્રમ ચશ્મા એક છે, પાસે પડ્યા છે અને નપુંસકલિંગમાં શબ્દ છે. આપ નપુંસકલિંગ શબ્દ કેવી રીતે ઓળખવો શીખી ચૂક્યા છો. પાછળ હલંત મ આવતો હોય તો નપુંસકલિંગ કહેવાય. તો અહીંયા ઉપનેત્રમ એ એક વચનમાં છે, નપુંસકલિંગ છે અને મારી પાસે છે, માટે આપણે અહીંયા સર્વનામ તરીકે એતત વાપરીશું. ઉપનેત્રમનું બહુવચન થશે ઉપનેત્રાણી. શું થશે? ઉપનેત્રાણી એટલે કે ચશ્માઓ. ઘણા બધા ચશ્માઓ પડ્યા હોય આજુબાજુમાં. તો મિત્રો અહીંયા ઉપનેત્રાણી એ નપુંસકલિંગ શબ્દ છે, બહુવચનમાં છે અને મારી પાસે ઘણા બધા ચશ્માઓ પડ્યા છે, ઉપનેત્રાણી પડ્યા છે, તો હું કયું સર્વનામ વાપરીશ? એતાની. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા એકદમ ઈઝી છે, સાવ સરળ મુદ્દો છે. આગળ છઠ્ઠા નંબરનો શબ્દ લઈ લઈએ. અર્ગલમ એટલે કે હડો. દરવાજાનો હોય ને પેલો હડો એ. તો અર્ગલમ કેવો શબ્દ છે? નપુંસકલિંગ છે, બરાબર. એક જ વસ્તુની વાત છે અને પાછું કેવું છે? મારી પાસે જ હડો છે, પડ્યો છે મારી પાસે બાજુમાં. તો આપણે કયું સર્વનામ વાપરીશું? એતત. કયું સર્વનામ વાપરીશું? એતત. એક હોય, નપુંસકલિંગમાં હોય અને પાસે હોય તો આપણે એતત વાપરીશું. અર્ગલમ. અર્ગલમનું બહુવચન કરીએ. અર્ગલમ એટલે કે અર્ગલાણી. અર્ગલમ શબ્દનું બહુવચન થશે અર્ગલાણી. મિત્રો અહીંયા અર્ગલાણી આપેલું છે. અર્ગલાણી એટલે કે હડાઓ. ઘણા બધા છે, ઘણા બધા હડાઓ છે, મારી પાસે પડેલા છે અને નપુંસકલિંગ શબ્દ છે. તો એનો સીધો અર્થ એ થશે કે આ શબ્દની આગળ આપણે કયું સર્વનામ વાપરીશું? એતાની. ઓકે, તો એતાની સર્વનામ વિશે આપને બરાબર ખ્યાલ આવી ગયો છે. ટોટલ મિત્રો આપણે અહીંયા આ એકમની અંદર 6 સર્વનામ વિશે જાણ્યું. કેટલા સર્વનામ વિશે જાણ્યું? 6 સર્વનામ. એશઃ, એશા, એતત, એતે,
એતાહા અને એતાની, અને 3 લિંગ વિશે જાણ્યું. કયા કયા લિંગ? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. ઓકે, અને વચનો કેટલા જાણ્યા? તો 2 વચનો વિશે જાણ્યું, એક વચન અને બહુવચન. તો ટોટલ સમગ્ર તમારો જે બીજો પાઠ છે ચિત્રપદાની 2, એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો? ઓકે, થેન્ક યુ વેરી મચ. આભાર. જય હિન્દ, જય ભારત.